બોટાદમાં જાહેરમાં મારામારીનો વિડિયો વાયરલ થયો। પોલીસમાં 4 શખ્સો સામે નોંધાઈ ફરિયાદ। રિક્ષા ચાલકને 2 શખ્સો લોખંડના પાઇપ દ્વારા હુમલાનો વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ। બોટાદ સિટી બસના ચાલક અને રિક્ષા ચાલક વચ્ચે મારામારી થઈ હતી। બોટાદ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં બની હતી ઘટના। સમગ્ર ઘટનાને લઈ બોટાદ પોલીસે બંને પક્ષો સામે નોંધી ફરિયાદ। રિક્ષા ચાલક અકરમભાઈ માકડ, સાજિદભાઈ આરબ અને બસ ચાલક વિજયરાજસિંહ ઝાલા, વનરાજભાઈ ખાચર સામસામે 4 શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી। ફુલ્લી દાદાગીરી છે તો આ ફુલ્લી દાદાગીરી પાઇપલાઇન મારવા આવે છે। ભયું જો તમે આવી રીતે ન હોય, નાના માણસ ધંધો કરે છે બચારા। આ ભાઈને વાગી ગયો છે, પાઇપ માર્યો છે। જલ્દી દવાખાને લઈ જાઓ ભાઈ ને। ભાઈ એ ભાઈ આ ભાઈ દવાખાને લઈ જાઓ।